આપણા માટે અત્યારે ચિંતાની વાત એ ઊભી થઈ ગઈ કે મુંબઈની અંદર કોરોના પોઝિટિવના 53 નવા દર્દીઓ નોંધાયા છે। નમસ્કાર। કોરોનાએ ફરીથી સળવળાટ શરૂ કર્યો છે અને એશિયાના દેશો હોંગકોંગ, સિંગાપોર, થાઈલેન્ડ આ બધા દેશોની અંદર કોરોનાના કેસો ઝડપથી વધવા માંડ્યા છે અને આપણા માટે અત્યારે ચિંતાની વાત એ ઊભી થઈ ગઈ કે મુંબઈની અંદર કોરોના પોઝિટિવના 53 નવા દર્દીઓ નોંધાયા છે અને આને કારણે મહારાષ્ટ્રની સરકાર દોડતી થઈ ગઈ છે। આરોગ્ય વિભાગે ફરીથી ફટાફટ બધી હોસ્પિટલોમાં વ્યવસ્થા શરૂ કરવા માંડી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। કોરોનાને આપણે લગભગ ભૂલી જ ગયા હતા કે આવી કોઈ ઘટના ઇતિહાસમાં બનેલી હતી, પરંતુ આ કોરોના ફરીથી ઊભો થયો છે અને હોંગકોંગની અંદર 2.5 મહિનામાં કોરોનાના 30 ગણા કેસ વધ્યા છે અને સિંગાપોરમાં માત્ર એક સપ્તાહની અંદર 30 ગણા જેટલા કેસ વધી ગયા છે। થાઈલેન્ડમાં અત્યારે 71,067 જેટલા કોરોનાના કેસ છે। ભારતમાં આમ જોવા જઈએ તો કંઈ બહુ મોટી ચિંતાની વાત નથી, કારણ કે ભારતની અંદર અત્યારે માત્ર 93 કોરોનાના જે કેસ છે એ નોંધાયા છે, પરંતુ એ 10 મે સુધીમાં છે। પણ હમણાં એક જે સમાચાર સામે આવ્યા કે મુંબઈની અંદર 53 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે। જાન્યુઆરી 2025થી એપ્રિલ 2025 સુધીમાં મુંબઈની અંદર કોઈ ખાસ કેસ નહોતા, પરંતુ મે મહિનાની અંદર કોરોના પોઝિટિવના જે કેસ છે એ વધી ગયા છે। હવે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે આ વખતે જે કોરોના છે એના 2 વેરિયન્ટ છે। એક છે LF7 અને બીજું છે NB118। હવે આ જે LF7 છે આ વાયરસ ઓમિક્રોનના જે સબ વેરિયન્ટ્સનો હિસ્સો છે અને અન્ય વાયરસની તુલનાએ એ ઝડપથી ફેલાય છે અને એના જે લક્ષણો છે એ હળવો તાવ આવવો, ગળામાં ખારાશ આવી, નાક બંધ થવું એવું બધું છે। જ્યારે NB118 છે એ અમેરિકા અને એશિયાના કેટલાક હિસ્સામાં જોવા મળે છે અને એની તાકાત એટલી છે કે આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે, જે રોગ પ્રતિકારક શક્તિ છે એને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે। અને આ જે વેરિયન્ટ છે એના લક્ષણો એવા છે કે તમને માથાની અંદર જબરજસ્ત દુખાવો થાય, તાવ આવે, સ્નાયુઓની અંદર તમને જબરજસ્ત દુખાવો થાય અને લાંબા સમય સુધી ખાંસી રહે। અત્યારે હું ફરીથી એક વખત કહેવા માગું છું, આ સમાચાર અમે એટલા માટે કહી રહ્યા છે કે આ ન્યૂઝ જાણવા જરૂરી છે। અમારો પેનિક ફેલાવવાનો બિલકુલ ઈરાદો નથી અને ભારતમાં અત્યારે ચિંતાનું કોઈ કારણ નથી, પરંતુ એમ છતાં પણ જ્યારે કોરોનાએ માથું ઉપાડ્યું છે તો લોકોએ ફરીથી એકવાર સાવચેત રહેવાની જરૂર છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।